વચનામૃત પાન 102, મોક્ષમાળા, શિક્ષાપાઠ 61, સુખ વિશે વિચાર ભાગ પહેલો. એમાં પરમ કૃપાળુ દેવે સાચું સુખ સામો છે એનું આપણને ભાન થાય તેના માટે એક શેઠ અને એક પંડિત બ્રાહ્મણનો સંવાદ આપી ને સાચું સુખ સામો છે એની આપણને પ્રતીતિ કરાવી છે દ્રષ્ટાંતથી. એ કથા કહે છે, એક બ્રાહ્મણ દરિદ્રાવસ્થાથી કરીને બહુ પીડાતો હતો. તેણે કંટાળીને છેવટે દેવનું ઉપાસન કરી લક્ષ્મી મેળવવાનો નિશ્ચય કર્યો. એક બ્રાહ્મણ બહુ ગરીબ હતો. એને વિચાર કે છેવટે કંટાળો આવી ગયો, શું કરું હવે? તો કે દેવની ઉપાસના કરું ને દેવ તુષ્ટમાન થઈને મને લક્ષ્મી આપે એવો નિશ્ચય કર્યો. પણ પોતે વિદ્વાન હોવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યો કે કદાપી દેવ તો કોઈ તુષ્ટમાન થશે, પણ પછીથી આગળ સુખ કયું માગવું? માગવાથી જ બધું મળી જતું નથી. એને ખબર નથી પુણ્ય હોય તો જ મળે, નહીં તો દેવ પણ તુષ્ટમાન ન થાય અને આપે તોય રહે નહીં. પણ એને મને એમ છે કે જો હું તપ કરી અને દેવ પાસે માગું તો એ મને તુષ્ટમાન થઈને આપશે. પણ પછીથી આગળ સુખ કયું માગું? માનો કે તુષ્ટમાન થાય ને બોલ શું જોઈએ, તો મારે કયું સુખ માગું, કેવું માગું? એની પહેલાં તપાસ કરી લો. તપ કરી પછી માગવામાં કંઈ સૂજે નહીં અથવા ન્યૂન અધિક સૂજે તો કરેલું તપ પણ નિરર્થક જાય. માટે એક વખત પહેલાં તો આખા દેશમાં પ્રવાસ કરવો, સંસારના મહત્પુરુષોના ધામ, વૈભવ અને સુખ જોવા કે આ બધા કઈ કઈ જાતના સુખ જગતમાં છે એ પહેલાં બધા જોઈ લઉં કે મોટા પુરુષોના કેવા ઘર છે, કેવો વૈભવ છે, કેવું સુખ એ ભોગવે, એ બધું જોઈને પછી નિર્ણય કરું કે ભાઈ આ મારે જોઈએ, આ માગું. એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડ્યો. ભારતના જે રમણીય અને રિદ્ધિમાન શહેરો હતા તે જોયા, સુંદર અને મોટા શહેરો જોયા, જ્યાં શેઠ લોકો રહેતા હોય એ બધા જોયા. યુક્તિ પ્રયુક્તિએ રાજાધિરાજના અંતઃપુર સુખ અને વૈભવ જોયા. એવી યુક્તિ લગાડીને રાજા સુધી પહોંચી ગયો અને એમના પણ રાણીવાસ અંતઃપુર જોયા, એમના પણ સુખ ને વૈભવ જોયા. શ્રીમંતોના આવાસ, વહીવટ, બાગ બગીચા અને કુટુંબ પરિવાર જોયા. મોટા મોટા શેઠોના પણ ઘર, બાગ બગીચા, એમનું કુટુંબ વગેરે પણ જોયું. પણ એથી તેનું કોઈ રીતે મન માન્યું નહીં. કેમ ન માન્યું? આટલા બધા ઘરો જોયા પણ એને ક્યાંય સંતોષ ન થયો. કેમ? તો કે કોઈને ત્યાં તો સ્ત્રીનું દુઃખ, કોઈને પતિનું દુઃખ. આટલા બધા જોયા, કોઈને ત્યાં સ્ત્રીના કારણે દુઃખી અને કોઈને વળી પતિનું દુઃખ અને કોઈને અજ્ઞાનથી દુઃખ, અભણપણાનું દુઃખ, કોઈને વાલાના વિયોગનું દુઃખ. વાલો જે કંઈ પતિ કે સ્ત્રી પણ મરી ગઈ તેનું દુઃખ, કોઈને નિર્ધનતાનું દુઃખ, કોઈ ગરીબાઈનું દુઃખ કોઈને ત્યાં જોયું, અને કોઈને વળી લક્ષ્મીની ઉપાધિનું દુઃખ. મોટા શેઠ એટલે ઉપાધિ એટલી બધી કે એ પણ સુખે જમી પણ ન શકે, એટલી બધી ઉપાધિ ભોગવી પડે એવું જોયું. કોઈને લક્ષ્મીની ઉપાધિનું દુઃખ, કોઈને શરીર સંબંધી દુઃખ, કોઈ શરીરથી રોગી જોયા, અને કોઈને પુત્રનું દુઃખ, કોઈને પુત્ર નથી એનું દુઃખ છે, તો વ્યસની છે એનું દુઃખ, કોઈને શત્રુનું દુઃખ, કોઈને જડતાનું દુઃખ, બુદ્ધિની મંદતાનું દુઃખ, કોઈને મા બાપનું દુઃખ, કોઈને વૈધવ્ય દુઃખ, વિધવાપણું આવી ગયું એનું દુઃખ, કોઈને કુટુંબનું દુઃખ, મોટું કુટુંબ છે બળું, પેટ ભરવા માટે પણ આજીવિકાનું સાધન નથી એનું દુઃખ, કોઈને પોતાના નીચ કુળનું દુઃખ,
કોઈને પ્રીતિનું દુઃખ, કોઈને કોઈના પ્રત્યે પ્રેમ છે પણ એ કાર્ય સિદ્ધ થતું નથી અને એને દુઃખી. કોઈને પ્રીતિનું દુઃખ, કોઈને ઈર્ષાનું દુઃખ, કોઈ ઈર્ષાથી જ બળે છે બીજાનું જોઈને. કોઈને હાનિનું દુઃખ, નુકસાન આવી ગયું એનું દુઃખ. એમ એક બે વિશેષ કે બધા દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જોવામાં આવ્યા. કોઈ ઠેકાણે એક પ્રકારનું દુઃખ, કોઈને બે, કોઈને તો એથી પણ વિશેષ. એમ બધા જ ઠેકાણે ઠેકાણે બધા એ બ્રાહ્મણને બધા દુઃખી જોવામાં આવ્યા. એક બે કે વિશેષ એ બધા દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જોવામાં આવ્યા. એથી કરીને એનું મન કોઈ સ્થળે માન્યું નહીં, સંતોષ ન પામ્યું કે હું તુષ્ટમાન દેવીને કરીને માગું છું આ મન. જ્યાં જોઈએ ત્યાં દુઃખ તો ખરું જ. કોઈ સ્થળે સંપૂર્ણ સુખ તેના જોવામાં આવ્યું નહીં કે ભાઈ કે આ સંપૂર્ણ સુખી છે એવું ક્યાંય જોવામાં આવ્યું નહીં. હવે ત્યારે શું માગવું એમ વિચારતા વિચારતા એક મહાધનાઢ્યની પ્રશંસા સાંભળી અને તે દ્વારિકામાં આવ્યો કે ભાઈ ત્યાં એક મહાન ધનવાન શેઠ, ત્યાં બધી જ એને સુખ સુવિધા છે એવું સાંભળી દ્વારિકા નગરીમાં આવ્યો. દ્વારિકા મહારિદ્ધિમાન વૈભવયુક્ત, બાગ બગીચા વડે કરીને સુશોભિત અને વસ્તીથી ભરપૂર શહેર તેને લાગ્યું. તે જમાના એમના સમયમાં કે પહેલાં તો દ્વારિકા કૃષ્ણના સમયમાં સોનાની હતી એમ કહેવાય. પણ ત્યાં મહારિદ્ધિવાન વૈભવથી યુક્ત એવા શેઠ લોકો બધા રહેતા હતા. બાગ બગીચાથી સુશોભિત એ શહેર હતું, વસ્તીથી ભરપૂર હતું. સુંદર અને ભવ્ય આવાસો જોતો અને પૂછતો તે પેલા મહાધનાઢ્યને ઘેર ગયો. પૂછતો શેઠનું નામ તેના ઘરે પહોંચી ગયો. શ્રીમંત મુખગ્રહમાં બેઠા હતા. બેઠક રૂમ, ડ્રોઈંગ રૂમ જેને કે અંગ્રેજીમાં, તે દિવાનખાનો. ત્યાં શ્રીમંત શેઠ ત્યાં બેઠા હતા. તેણે અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું. અતિથિ દેવો ભવ, અતિથિ દેવ સમાન છે એટલે એ બ્રાહ્મણને પણ શેઠે સન્માન આપ્યું. કુશળતા પૂછી અને ભોજનની તેઓને માટે યોજના કરાવી. જરા વાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યું, આપનું આગમન કારણ જો મને કહેવા જેવું હોય તો કહો. આપ અહીંયા શા માટે પધાર્યા છો એવું કંઈ કહેવા યોગ્ય કારણ હોય તો કહો. બ્રાહ્મણે કહ્યું, હમણાં આપ ક્ષમા રાખો, આપનો સઘળી જાતનો વૈભવ, ધામ, બાગ બગીચા ઇત્યાદિક મને દેખાડવું પડશે. એ જોયા પછી આગમન કારણ કહીશ. પહેલાં આપનો જે કંઈ ઘર, બાગ, બગીચા, બધું કુટુંબ વગેરે બધો જ વહીવટ મને એકવાર દેખાડવો પડશે, પછી હું મારું આગમન કારણ આપને કહીશ. શેઠે એનું કંઈ મર્મરૂપ કારણ જાણીને કહ્યું કે અમુક કંઈ રહસ્ય લાગે છે એટલે એમ કહે છે, એમાં મર્મરૂપ કંઈ કારણ જાણીને કહ્યું, ભલે આનંદપૂર્વક આપની ઈચ્છા પ્રમાણે કરો, ભલે બધું જુઓ, મારું મને ના નથી. જમ્યા પછી બ્રાહ્મણે શેઠને પોતે સાથે આવીને ધામાદિક બતાવવા વિનંતી કરી કે આપ સાથે પધારો ને આપનું બધું બતાવો. ધનાઢ્યે તે માને રાખી અને પોતે સાથે જઈ બાગ બગીચા ધામ વૈભવે સગળું દેખાડ્યું. શેઠની સ્ત્રી પુત્રો પણ ત્યાં બ્રાહ્મણના જોવામાં આવ્યા. યોગ્યતાપૂર્વક તેઓએ તે બ્રાહ્મણનો સત્કાર કર્યો અને સ્ત્રી પુત્રોએ પણ વિનય સહિત એ બ્રાહ્મણનો સત્કાર કર્યો. એઓના રૂપ, વિનય અને સ્વચ્છતા તેમજ મધુર વાણી જોઈને બ્રાહ્મણ રાજી થયો કે આ કેવું કુટુંબ છે, કેવી એના ઘરની સ્વચ્છતા, કેવો વિનય અને કેવી એના કુટુંબીઓની સ્ત્રી પુત્રાદિની પણ વાણી કેવી મધુર છે, અર્થાત વિનયયુક્ત છે. એટલે બ્રાહ્મણ રાજી થયો. પછી તેને દુકાનનો વહીવટ જોયો શેઠનો, તો ત્યાં 100 વહીવટિયા ત્યાં બેઠેલા જોયા. 100 જણ કામ કરતા હતા લગભગ, તે જોયા. તેઓ પણ માયાળુ, પ્રેમ રાખનારા, માયાળુ, વિનયી અને નમ્ર તે બ્રાહ્મણના જોવામાં.
એટલે સેવકો પણ આવા વિનયવાળા જોવામાં આવ્યા. એથી તે બહુ સંતુષ્ટ થયો. અહીંયા એને સંતોષ થયો અને એનું મન અહીં કંઈક સંતોષ આવ્યું. સુખી તો જગતમાં આ જ જણાય છે એમ તેને લાગ્યું કે આ જગતમાં બધા જોયા, રાજાના દરબાર પણ સુખી તો આ શેઠ જણાય છે એમ એને ત્યાં લાગ્યું. હવે શિક્ષા પાઠ 62 સુખ વિશે વિચાર ભાગ 2. કૃપાલદેવ કહે કેવા હવે વિચારે છે બ્રાહ્મણ, કેવા એના સુંદર ઘર છે, તેની સ્વચ્છતા અને જાળવણી કેવી સુંદર છે. એક ઘર ઘણા પૈસા હોય પણ રહેણી કહેણી આવડતી ન, રહેવું ના આવડતું હોય, ગમે ત્યાં વસ્તુઓ ફેંકેલીઓ મૂકેલી હોય તો પણ એ સુંદર ન લાગે. ગમે તેવી કિંમતી વસ્તુ હોય ભૌતિક દ્રષ્ટિએ, પણ એને વ્યવસ્થિત ગોઠવવામાં ના આવે તો શોભે નહીં. પણ ત્યાં બધું એવું જોયું કે સુંદર કેવું ઘર, તેની સ્વચ્છતા, સફાઈ, જાળવણી કેવી સુંદર છે. કેવી શાણી અને મનોજ્ઞા તેની સુશીલ સ્ત્રી છે. શાણી એટલે હોશિયાર, મનોજ્ઞા એટલે મનને આનંદ પમાડનારી, સુશીલ એટલે સદાચારી, પતિવ્રતા એવી તો એની સ્ત્રી કે છે એમ એને થયું. કેવી શાણી અને મનોજ્ઞા તેની સુશીલ સ્ત્રી છે, તેના કેવા કાંતિમાન અને કયાગરા પુત્રો છે. એ પણ વિનય કયાગરા. માને વિનયવાળા જોઈને એને આનંદ થયો. કેવું સંપેલું તેનું કુટુંબ છે, કુટુંબમાં પણ સંપ કેવો છે. લક્ષ્મીની મહેર પણ એને ત્યાં કેવી છે. આખા ભારતમાં એના જેવો બીજો કોઈ સુખી નથી. હવે તપ કરીને જો હું માગું તો આ મહાધનાઢ્ય જેવું જ સગળું માગું, બીજી ચાહના કરું નહીં. હવે એને નિર્ણય કર્યો કે દેવને તુષ્ટમાન કરી તપ બળે અને માગું તો આ મહાધનાઢ્ય જેવું જ સગળું માંગું, બધું જ, બીજી કઈ ચાહના કરું નહીં. દિવસ વીતી ગયો, રાત્રિ થઈ, સુવાનો વખત થયો. ધનાઢ્ય અને બ્રાહ્મણ એકાંતમાં બેઠા હતા. પછી ધનાઢ્યે વિપ્રને આગમન કારણ કહેવા વિનંતી કરી. હવે બધું એ બતાવી દીધું. પછી કે બતાવે જોયા પછી હું કહીશ. તો કે હવે બધું બતાવ્યું. એટલે શેઠે હવે બ્રાહ્મણને કહ્યું કે હવે આપનું આગમન કારણ કહો, આપ શા માટે પધાર્યા છો. ત્યારે વિપ્ર બ્રાહ્મણ કહે, હું ઘેરથી એવો વિચાર કરી નીકળ્યો હતો કે બધાથી વધારે સુખી કોણ છે તે જોવું. આ જગતમાં સૌથી વધારે સુખી કોણ એ જોવું અને તપ કરીને પછી એના જેવું સુખ સંપાદન કરવું, એના જેવું સુખ તપ કરીને માગવું. આખા ભારત અને તેના સઘળા રમણીય સ્થળો જોયા, પરંતુ કોઈ રાજાધિરાજને ત્યાં પણ મને સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. રાજાઓને ત્યાં પણ મેં આપના જેવું તો સુખ જોયું નથી. જ્યાં જોયું ત્યાં આધિ વ્યાધિને ઉપાધિ જોવામાં આવે. કોઈને ટેકાણે આધિ એટલે મનનું દુઃખ, કોઈને ત્યાં વ્યાધિ એટલે શરીર રોગનું દુઃખ, અને કોઈને ત્યાં ઉપાધિ, ધંધાની વિશેષ અને સંભાળનાર ઓછા, અથવા વહીવટમાં ખામી, અથવા કુટુંબની મોટી ઉપાધિ, પેટ પૂરતું ન ભરાતું બધાનું, આજીવિકા પૂરતું ન મળતું હોય, એવું બધું જોવામાં આવ્યું. આ ભણી આવતા આપની પ્રશંસા સાંભળી એટલે હું અહીં આવ્યો અને સંતોષ પણ પામ્યો. આપના જેવી રિદ્ધિ, સત્પુત્ર, કમાઈ, સ્ત્રી, કુટુંબ, ઘર વગેરે મારા જોવામાં ક્યાંય આવ્યું નથી. તમારા જેવું તો મને ક્યાંય આવું જોવામાં આવ્યું નથી. આપ પોતે પણ ધર્મશીલ, સદગુણી અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છો. આપ પોતે પણ શેઠને બ્રાહ્મણ કે આપ પણ ધર્મશીલ, ધર્મનો આચાર શ્રાવકને અનુરૂપ આપ પાળો છો, સદગુણી છો અને જિનેશ્વર ભગવંતના પાછા ઉત્તમ ઉપાસક છો. એથી હું એમ માનું છું કે આપના જેવું સુખ બીજે નથી. ભારતમાં આપ વિશેષ સુખી છો. ઉપાસના કરીને કદાપી દેવ કને યાચું તો આપના જેવી સુખ સ્થિતિ યાચું. દેવ પ્રસન્ન થાય ને કહે કે બોલો શું જોઈએ, તો બસ આપના જેવી સુખ સ્થિતિ નહીં છું. હવે ધનાઢ્ય કહે, પંડિતજી
આપ એક બહુ મર્મ ભરેલા વિચારથી નીકળ્યા છો, એટલે અવશ્ય આપને જેમ છે તેમ સ્વાનુભવી વાત કહું છું. આપ એક બહુ મોટી રહસ્યભૂત વાર્તા જાણે, એટલે આખો મર્મ તમારે રહસ્ય જાણવું, સુખ ક્યાં છે, આવા વિચારથી નીકળ્યા છો. એટલે હું મારો પોતાનો સ્વ અનુભવ સ્પષ્ટ રીતે તમને કહું છું. પછી જેમ તમારી ઈચ્છા થાય તેમ કરજો. મારે ત્યાં આપે જે સુખ જોયા તે સુખ ભારત સંબંધમાં ક્યાંય નથી એમ આપે કહ્યું તો તેમ હશે, પણ ખરું એ મને સંભવતું નથી. ભલે તમને એમ લાગે કે આખા ભારતમાં હું સુખી છું, એમ હશે ભૌતિક દ્રષ્ટિએ, પણ ખરું એ મને લાગતું નથી કે હું સુખી છું. મારો સિદ્ધાંત આવો છે કે જગતમાં કોઈ સ્થળે વાસ્તવિક સુખ નથી. આ જગતમાં કોઈ ઠેકાણે ખરું આત્મિક સુખ, જે શાશ્વત સુખ કહેવાય, સર્વકાળ રહી શકે એવું સુખ છે જ નહીં, એમ શેઠ કહે. કેમ કે એ ભગવાન જિનેશ્વરના તત્વનો ઉપાસક છે, જાણે છે કે ભગવાને સુખ કોને કહ્યું. આ તો બધી શાતા વેદની છે. મારો સિદ્ધાંત આવો છે કે જગતમાં કોઈ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગત દુઃખથી કરીને દાજતું છે. કૃપાલ કે ત્યાં દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. જગતમાં સુખ છે જ નહીં. સુખ વસે આત્મા વિશે, જળમાં નહીં જળનાર. સુખ શોધે હિન સુખ શોધે, સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હિન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. સુખ જળમાં શોધે, પૂદગલમાં, તેમાં સુખ ગુણ છે જ નહીં. સુખ ગુણ તો આત્માનો છે. સમતા, રમતા, વૃત્તા, જ્ઞાયકતા, સુખ ભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સુખ ગુણ આત્માનો, અને જીવ શોધે જળમાં. હીરો મળે હીરાના ખાણમાં, પણ શોધે કોલસાની ખાણમાં. ક્યાંથી મળે? એટલે જ્ઞાની ભગવંતો કે સંસારમાં સુખ છે જ નહીં, એટલે તું ગમે તે શોધીશ તો મળશે જ નહીં. એ શાતા કે અસાતા વેદની છે. શાતા વેદનીમાં બાહ્ય બધી ભૌતિક સામગ્રી મળી શકે, પણ જે અંતરદાહ છે, અંતરદાહ રૂપ શાતા છે. અંદરમાં તો અનેક નવી નવી ઈચ્છાઓ એ વસ્તુઓને ભોગવવાથી ઉઠે છે. તેથી પ્રાણી સંસારમાં કદી સુખી થઈ શકે જ નહીં. એટલા માટે જ તો ભગવાન તીર્થંકરોએ દેવતાએ રિદ્ધિ ભોગવતા હતા બધું છોડી દીધું. જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે સંયમ સોય અનુરાગે. જો આ ભવવાસ સંસારમાં જો સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે, અને કરપાત્રી બની જઈ અને ભિક્ષા માંગતા કેમ થાય? દેવતાએ રિદ્ધિ મૂકીને એમને શાશ્વત સુખ શાંતિ જોઈએ. આ બધું ક્ષણિક છે, અમુક સમય પૂરતું. ક્યું ત્યાગે કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. સંયમથી અનુરાગ કરીને મોક્ષ મેળવવા માટે શા માટે પ્રયત્ન કરે? સુખ તો મુક્તિમાં છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. અવ્યાબાદ સુખ, બાધા પીડા રહી સુખ મુક્તિમાં છે, તે અહીંયા નથી. એટલે શેઠે કહ્યું, જે સિદ્ધાંત જાણે છે ભગવાનનો, કે જગતમાં જગત આખું દુઃખે કરીને દાજતું છે. તમે મને સુખી જુઓ છો, પણ વાસ્તવિક રીતે હું સુખી નથી. હું તો મને સુખી નથી માનતો, એમ શેઠ કહ્યું. ત્યારે બ્રાહ્મણ કહે, વિપ્ર કહે, આપનું આ કહેવું કોઈ અનુભવ સિદ્ધ અને માર્મિક હશે. આપને અહીંયા આટલી બધી સર્વ સુખ સુવિધા વૈભવ મને દેખાય છે, અને વળી આપ કહો છો કે મને સુખ નથી. આ તો કોઈ આપનું બી મર્મવાળું વચન છે, અને આપ અનુભવથી કહો છો. આપનું આ કહેલું કોઈ અનુભવ સિદ્ધને માર્મિક હશે. મેં અનેક શાસ્ત્રો જોયા છે, છતાં મર્મપૂર્વક વિચારો આવા લક્ષ્યમાં લેવા પરિશ્રમ જ લીધો નથી. હું પંડિત છું, ઘણા શાસ્ત્રો વાંચ્યા, પણ એવું રહસ્યપૂર્વક વિચારણા તો મેં પણ કોઈ દિવસ કરી નથી. એવો પરિશ્રમ પણ લીધો નથી. તે મને એવો અનુભવ સર્વને માટે થઈને થયો નથી.
સર્વ કે ભાઈ આ દુનિયામાં જે પૈસાદાર લોકો બી દુઃખી હોય એવું મને તો કોઈ જાણવામાં આવ્યું નથી. તે મને એવો અનુભવ સર્વને માટે થઈને થયો નથી. એટલે ગરીબ કે ધનવાન બધા દુઃખી સર્વ આવું મને કંઈ જાણવામાં આવ્યું નથી, ભલે મેં ગ્રંથો વાંચ્યા. હવે આપને શું દુઃખ છે તે મને કહો. બ્રાહ્મણ કહે, આપને શું દુઃખ છે શેઠજી, હવે મને કહો. ત્યારે ધનાઢ્ય કહે, શેઠ કહે, પંડિતજી આપની ઈચ્છા છે તો હું કહું છું તે લક્ષ્યપૂર્વક મનન કરવા જેવું છે. એટલે હું જે કહું છું તેમાં પહેલાં તો પૂરેપૂરો લક્ષ્ય રાખીને સાંભળજો. કરી વૃત્તિ અખંડ સન્મુખ. હું જે વાત કહું તે ધ્યાનથી સાંભળજો અને પછી એને વિચારજો, મનન કરજો. ખાલી સાંભળીને કાઢી નહીં નાખતા. પંડિતજી આપની ઈચ્છા છે તો હું કહું છું તે લક્ષ્યપૂર્વક મનન કરવા જેવું છે અને એ ઉપરથી કંઈ રસ્તો પામવા જેવો છે. તમારે પણ એમાંથી કંઈ સાચા સુખનો રસ્તો લેવા જેવો છે.